એટલે કે આજે સ્પેશિયલ સેશન માટે શેર બજાર ખુલ્યું છે। 18 મે શનિવારે સ્પેશિયલ સેશનમાં શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ। સેન્સેક્સ 150 પોઈન્ટ ઉપર ચડીને એક વખત ફરી 74,000 લેવલને પાર પહોંચી ગયો, તો જ્યારે નિફ્ટીમાં પણ 60 પોઈન્ટથી વધુ વધારો થયો હતો અને તે 22,500ને પાર કરી ગયો હતો। એમ તો શનિવાર શેર બજાર બંધ રહે છે, પરંતુ આજે તેને સ્પેશિયલ ટ્રેડિંગ માટે ખોલવામાં આવ્યું છે। વાસ્તવમાં સ્પેશિયલ ટ્રેડિંગ શેર બજારમાં કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટેની તૈયારીઓની તપાસ કરવા માટે સ્પેશિયલ ટ્રેડિંગ આયોજિત કરવામાં આવ્યું છે। આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં ડેટાને પ્રાથમિકતાની ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર શિફ્ટ કરવામાં આવે છે। આજે બે સેશનમાં સ્પેશિયલ ટ્રેડિંગ થઈ રહ્યું છે। પ્રથમ ટ્રેડિંગ સમય સવારે 9:15 થી 10 વાગ્યાનો હતો, તો જ્યારે બીજો સમય સવાર 11:30 થી બપોર 12:30 સુધીનો રહેશે। આ સેશન દરમિયાન તમામ સિક્યોરિટીઝ જેના પર ફ્યુચર અને ઓપ્શન્સ પ્રોજેક્ટ્સ ઉપલબ્ધ છે તેની મહત્તમ કિંમત શ્રેણી 5% હશે। આ પહેલા એનએસઈ અને બીએસઈએ 2 માર્ચે સમાન ટ્રેડિંગ સેશનનું આયોજન કર્યું હતું। પ્રથમ સેશન દરમિયાન કેટલાક શેર્સમાં અપર સર્કિટ જોવા મળી હતી અને તેમજ કેટલાક શેર્સોમાં અદ્ભુત ઉછાળો જોવા મળ્યો। આજે ઝાયડસ, એચએલ, ભારત ડાયનામિક, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, ઝી એન્ટરટેઇનમેન્ટ, કોચિન શિપયાર્ડ, જીંગ શિપિંગ અને ટીટાગઢ રેલ સિસ્ટમમાં 5% સુધીનો વધારો થયો છે। આ પહેલા શુક્રવારે પણ શેર બજારમાં ધમધમાટ જોવા મળ્યો હતો। ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 253 પોઈન્ટ અથવા 0.34% વધીને 73,917.3 પર બંધ થયો હતો। નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઈનો ઇન્ડેક્સ નિફ્ટી પણ 62 પોઈન્ટ અથવા 0.28% વધીને 22,466 પોઈન્ટ પર બંધ થયો હતો।